જે લોકોને ખાટા તીખા ઓડકાર આવતા હોય, એસિડિટીની સમસ્યા રહેતી હોય, પેટ છાતીમાં બળતરા રહેતી હોય, મોઢામાં ખાટા પાણી આવી જતા હોય, આવા એસિડિટીવાળા રોગો માટે આજે હું તમને આયુર્વેદની સૌથી બેસ્ટ દવા કહીશ કે જે તમે ઘરમેળે ઉપયોગ કરી શકો છો અને એસિડિટીમાં રાહત મેળવી શકો છો. મોટે ભાગે આવા લોકો એસિડિટીની ગોળીઓ, સોડા વગેરેનો ઉપયોગ કરતા હોય છે, કેટલાક નુસ્ખાઓનો પ્રયોગ કરતા હોય છે, પણ એનો કાયમી ઉકેલ એમને મળતો નથી. કાયમી ઉકેલ માટે આયુર્વેદના અમુક પ્રયોગો હું તમને આજે જરૂર કહીશ. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. સૌથી પહેલાં તો એ જોઈએ કે એસિડિટી થવાનું મુખ્ય કારણ શું છે. મિત્રો, આપણામાંથી ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે તીખું, તળેલું કે વધારે પડતું મસાલાવાળો ખોરાક ખાઈ તો એસિડિટી થાય છે. પણ તમારામાંથી ઘણા બધા લોકોને એવો પણ અનુભવ હશે કે અમુક લોકો માત્ર મિષ્ટાન કે મીઠી વસ્તુ ખાય તો પણ એને એસિડિટી થઈ જતી હોય, તે પેટ છાતીમાં બળતરા થઈ જતી હોય છે. તો ખરેખર આનું શું કારણ છે? મિત્રો, આયુર્વેદમાં એને અમ્લપિત્ત નામનો રોગ કહેવામાં આવે છે. અમ્લ એટલે ખાટું, પિત્ત એટલે એસિડ. જે પ્રકારના રોગમાં ખટાશવાળું એસિડ સતત બન્યા રાખતું હોય એને અમ્લપિત્ત નામનો રોગ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ એનું શું કારણ છે. તો મિત્રો, આયુર્વેદ પ્રમાણે અમ્લપિત્ત રોગ થવાનું મુખ્ય કારણ છે જઠરાગ્નિ માંદ્ય હોવી. એટલે કે તમારી પાચન શક્તિ જો નબળી હોય તો તમારો ખોરાક પચતો નથી અને એમાંથી અમ્લપિત્ત બને છે. મહર્ષિ ચરકે કહ્યું છે, જનયેત અમ્લપિત્તમ, એટલે કે જ્યારે જઠરાગ્નિ મંદ થાય છે એટલે અમ્લપિત્ત નામનો વ્યાધિ થવાની શક્યતા હોય છે. આ અમ્લપિત્ત જ્યારે વધારે થાય ત્યારે એને કારણે જે છે ચીકાશવાળું પિત્ત મોઢામાં આવે છે, ખાટું પિત્ત મોઢામાં આવે છે, ખટાશ બનવાને કારણે પેટ છાતીમાં બળતરા થાય છે, જેને આપણે એસિડ વધારે હોવું એવું પણ કહી શકીએ છીએ. હવે મોટાભાગના લોકો જ્યારે સોડા કે એસિડિટીની ગોળી લે છે તો આ એસિડ છે ન્યુટ્રલ થઈ જાય છે, એટલે ટેમ્પરરી રાહત થઈ જાય છે, પણ કાયમી માટે રાહત થતી હોતી નથી. જો કાયમી રાહત આપણે કરવી હોય તો એનો સૌથી મુખ્ય ઉપાય છે તમારી પાચન શક્તિને સુધારવી. આયુર્વેદમાં પાચન શક્તિ સુધારવા માટે એવા દ્રવ્યો પણ કહેલા છે કે જે દીપન એટલે કે પાચન શક્તિ સુધારનાર છે, પાચન એટલે કે વધેલા ખાટા પિત્તને પચાવી નાખનાર છે, અને સાથે સાથે ઠંડા એટલે કે સ્વભાવે ઠંડા હોવાને કારણે ધીરે ધીરે જે છે શરીરમાંથી પિત્તની ગરમીને ઓછા કરનાર છે. આવા પ્રકારના દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે તો ને તો જ અમ્લપિત્તનો કાયમી ઉપાય થઈ શકે છે. હવે આપણે જોશું આમાં સૌથી પહેલાં ઘરેલું ઉપચાર શું કરી શકાય. મિત્રો, મારી પાસે જે પણ પેશન્ટ આવ્યા હશે એમને ખબર હોય હશે કે આના માટે હું ધાણાનું પાણી બધાને કહું છું. આયુર્વેદમાં એને ધાન્યક સિદ્ધ જલ કહેવામાં આવે છે. સિદ્ધ જલ એટલે કે કોઈપણ ઔષધિ સાથે ઉકાળેલું પાણી. તો મિત્રો, આના માટે તમારે 1 ચમચી આખા ધાણા લેવાના છે, એને 1 લીટર પાણીમાં નાખીને એને સરસ રીતે ઉકળાવવાના છે. 1 લીટરમાંથી 800 ml જેટલું વધે એટલે આશરે 4/5 ભાગનું પાણી બળી જાય એટલે એને સરસ રીતે ગાળી અને એને થર્મોસમાં ભરી રાખવાનું છે. જે લોકોની બહુ ગરમીની પ્રકૃતિ નથી ને પેટમાં બળતરા નથી એ લોકો એને નવશેકું ગરમ પીવાનું છે, અને જે લોકોને ખૂબ જ બળતરા થાય છે એ લોકોને એને ઠંડુ કરીને પીવાનું છે. આ પ્રકારનું ધાણાવાળું પાણી આપણે જો આખો દિવસ પીતા રહીએ તો આમાં ખૂબ જ સારો લાભ થાય છે, કારણ કે આયુર્વેદમાં ધાણાના ગુણધર્મ કરતાં કહ્યું છે, ધાન્યકમ તુવરમ સ્નિગ્ધમ દીપનમ પાચનમ સ્મૃતમ. એટલે કે ધાણા જે છે એ દીપન પાચન શક્તિને વધારનારા છે. પાચનમ એટલે કે જે પિત્ત છે, ખટાશવાળું અમ્લપિત્ત બને છે, એનું પાચન કરીને એને સંડાસમાંથી બહાર કાઢનારા છે, પેશાબ વાટે બહાર કાઢનારા છે. અને સાથે સાથે શીતમ એટલે કે સ્વભાવે ઠંડા છે. તો ધાણાવાળું પાણી ખરેખર આયુર્વેદની મોટી દેન છે. દરેક અમ્લપિત્તના દર્દીએ, એસિડિટીના દર્દીએ એનો ઉપયોગ કરવો જ જોઈએ. હવે આપણે જોઈએ શું દવા લઈ શકાય છે. તો મિત્રો, યાદ રાખો, એસિડિટીના રોગમાં હંમેશા વાયુ સાથે જ હોય છે. એટલે આપણે ઘણી વખતે કહીએ છીએ કે મને પિત્ત વાયુ છે, એટલે કે ખાટાશવાળું પિત્ત છે ને વાયુ પણ થાય છે, એટલે ખાટા ઓડકાર ઉપર તરફ આવ્યા રાખે, એસિડિટી થાય, સાથે દુખાવો પણ થઈ શકતો હોય છે. તો હવે જો તમને કબજિયાત છે, તમે ધાણાવાળું પાણી પીતા હશો તો પણ તમને અસર નહીં કરે. એટલે કબજિયાત ઓછી કરો અને તમારા પિત્તને પચાવવા માટે તમે આમળા અથવા તો હરડેનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે? તો સૌથી પહેલાં આ રોગ માટે હરડેનો ઉપયોગ કરવામાં આવે છે. હરડે જે છે પિત્ત જે ઉપર તરફ ચડે છે, વાયુ ઉપર તરફ જે છે એને નીચે તરફ નીકાળનારી છે, અને સાથે સાથે અનેક પ્રકારના ગુણધર્મ ધરાવતી હોવાને કારણે અમ્લપિત્તમાં પણ ખૂબ ઉપયોગી છે. યાદ રાખો, હરડેનું સેવન તમારે ત્યારે જ કરવું જોઈએ કે તમને અમ્લપિત્ત છે, ખાટા પાણી મોઢામાં આવે છે, સાથે સાથે જે છે બળતરા ઓછી છે પણ ચીકાશ અને ખટાશ વધારે આવતી હોય તો આવા પ્રકારના અમ્લપિત્તમાં તમારા માટે હરડે ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદના મહર્ષિ ચરક કહે છે, હરિતકિમ પંચરસા ઉષ્ણ અલવણામ શિવામ દોષ અનુલોમની લઘવી વિદ્યાદીપની પાચનીમ. એટલે કે હરડે પિત્તનું પાચન કરનાર છે, એટલે એને પાચની કહી છે.
સાથે સાથે એ દીપન છે એટલે કે પાચન શક્તિને સુધારનારી છે. સાથે સાથે એમાં લવણ રસ નથી એટલે કે ખારાશ ન હોવાને કારણે પિત્તને વધારતી નથી. પણ હા, હરડે ઉષ્ણ વીર્ય છે એટલે પાચન સુધારે છે. એટલે એને જો તમારે અમ્લપિત્ત માટે ઉપયોગ કરવો હોય તો તમારે હરડેને દ્રાક્ષ સાકર સાથે લેવા જોઈએ, અને એનો માટેનો મારો ડિટેલ વિડીયો પણ તમે જોઈ શકો છો કે હરડેનો આમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય. હવે જો તમારી અતિશય પિત્તની પ્રકૃતિ છે, તમે ખૂબ જ પેટમાં બળતરા થતી હોય છે, અને જો તમને પેટમાં ઠંડક કરવાની જરૂર લાગતી હોય તો તમે હરડેની જગ્યાએ આમળાનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આમળા માટે જ મહર્ષિ ચરક કહે છે, તાની ગુણાની કર્માણી વિદ્યત આમલકીશુ અપી યાની ઉક્તાની હરિતિક્યા વીર્યસ્તુ વિપર્યયે. એટલે કે જે લોકો હરડેનું સેવન કરવાથી ગરમ પડતી હોય તો એ લોકો સેમ વસ્તુ આમળામાંથી પણ મેળવી શકે છે. આમળા પણ દીપન પાચન છે, પાચનને સુધારનાર છે, પણ ઠંડા હોવાને કારણે ગરમ નથી પડતા અને ખૂબ જ ઉપયોગી થાય છે અમ્લપિત્તવાળા રોગો માટે. એટલે જો તમને ખટાશ માફક આવતી હોય તો અમ્લપિત્તમાં આમળા સમાન તમારા માટે કોઈ સારી ઔષધિ નથી. મિત્રો, આ 3 પ્રકારના પ્રયોગ મેં તમને કહ્યા: ધાણાવાળું પાણી, હરડે અને આમળા. હવે મિત્રો, આ બધા પ્રયોગો તમે ઘરે કરો છો, તમે ધ્યાન પણ રાખો છો, પણ જો તમારો રોગ બહુ જૂનો છે, ઠીક નથી થતો, તો આયુર્વેદમાં આના માટે સૌથી રામબાણ અને બ્રહ્માસ્ત્ર કયું છે એ છે પંચકર્મ ચિકિત્સા. મિત્રો, મારી પાસે મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ જે છે અમે પંચકર્મ કરાવતા હોય છે અને ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે. એટલે આયુર્વેદનું પંચકર્મ આના માટે બ્રહ્માસ્ત્ર છે. અનુભવી પંચકર્મ ચિકિત્સક પાસે જો આનું પંચકર્મ કરાવવામાં આવે તો મૂળમાંથી રાહત થતી મેં જોયેલી છે. મિત્રો, આશા રાખું છું એસિડિટી માટે તમને ખૂબ જ સારી માહિતી, ઉપયોગી માહિતી મળી હશે. મારો આ વિડીયો એવા લોકો સુધી ખાસ શેર કરો કે જે લોકો રેગ્યુલર એસિડિટીની ગોળી ખાય છે અથવા તો વારંવાર સોડા પીવે છે કે અનેક નુસ્ખાઓ અપનાવે છે. એને આયુર્વેદનો ઓથેન્ટિક પ્રયોગ કરવાની માહિતી જરૂર મળવી જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ.